ભારત અને પાકિસ્તાનની બોર્ડર પાસે જ્યારે એક યુદ્ધની સ્થિતિનું નિર્માણ થતું હોય એવી પરિસ્થિતિ અત્યારે ગણાય. તો આ સંજોગોમાં આપણે પણ જનતાએ આ યુદ્ધની જે કાંઈ સ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે એમાં સહયોગ આપવો પડશે. કઈ રીતનો સહયોગ? કે આપણે કોઈ પણ જાહેર પ્રસંગો, જાહેર મેળાવડામાં જવાનું ટાળવું જોઈએ. અનનેસેસરી, જો ખરેખર જરૂર નથી તો કોઈ પણ પ્રકારના ફરવાના સ્થળોએ, જાહેર મંદિરોએ, મોટા મોટા મંદિરો છે, સોમનાથ, દ્વારકા કે બીજા કોઈ મંદિરો, ત્યાં જવાનું ટાળો. સભાઓ જ્યાં ભરાય છે એ સભાઓ ન જ ભરો. બિનજરૂરી બસમાં ટ્રાવેલિંગ ન કરો, ટ્રેનમાં ટ્રાવેલિંગ ન કરો. જ્યારે આવો સમય ચાલી રહ્યો છે ત્યારે ખાસ પોલીસ સ્ક્વોડ સતત ચેકિંગ કરી રહી છે બસોનું, ટ્રેનનું. કારણ કે આતંકવાદીઓ એવા હોય છે કે એ એકવાર ઘૂસી જાય, આપણને ખબર ન હોય ક્યારે કઈ જગ્યાએ એ લોકો અંજામ આપતા હોય છે પોતાના કામના. તો ભારતવાસીઓને, દેશવાસીઓને, ગુજરાતીઓને બધાને મારી નમ્ર વિનંતી છે, બિનજરૂરી ક્યાંય પણ જવાનું ટાળો. જ્યાં ટોળાઓ છે, ખૂબ લોકો એકત્રિત થતા હોય છે, એ સ્થિતિ અત્યારે ખરેખર બરાબર છે જ નહીં. એટલે કોઈ પણ જાહેર સંસ્થાઓ, મંદિરો, ધર્મગુરુઓને વિનંતી છે, કોઈને પણ એક જગ્યાએ એકઠા ન કરો. સ્વામિનારાયણની સભાઓ થાય છે, એ સભાઓ આ સંજોગોમાં ન જ કરાય. બિલકુલ સમજવાની વાત છે, ન જ કરાય એટલે ન જ કરાય. અને હરિભક્તોએ પણ ન જ જવું જોઈએ. પહેલી ભક્તિ દેશ માટેની હોવી જોઈએ, દેશભક્તિ હોવી જોઈએ. બીજી બધી જ ભક્તિઓ કામ નથી આવવાની. એક બોમ્બ બ્લાસ્ટ જો આવી જગ્યાએ થાય તો એક સાથે કેટલા લોકોની જીવ જાય. માટે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના આવા ફંક્શન, જ્ઞાતિના મંડળોના હમણાં મુલતવી રાખો. પછી બધું કરી શકાય એમ છે, પણ હાલનો સમય એ બરાબર નથી. પોતે જાતે જ સમજવું પડશે દરેકને. દરેક વખતે કંઈ મોદી સરકાર તમને એલર્ટ કરે, સમજાવે એવું જરૂરી નથી. દરેક વ્યક્તિની એક નૈતિક ફરજ છે કે આ સંજોગોમાં આપણે સાવચેત રહીએ અને એટલીસ્ટ આપણે આવા ટોળામાં એકત્રિત ન જ થઈએ.